હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અમારી યાત્રાના 32 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. અમે મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે અમે જઈ રહ્યા છીએ કટરા તરફ ને. પહેલા આવશે ટનલ, હા ટનલ, પછી પેલું બનિહાલ અને પછી ભાઈ 50 કિલોમીટરનો એકદમ ખરાબ રસ્તો છે, એ કાઢવો પડશે. પછી અહીંયાથી હવે રહી છે ભાઈ 160-65 કિલોમીટર વૈષ્ણોદેવી. બાકી ચલો ગાઈસ, વૈષ્ણોદેવી તરફ નીકળ્યા, કટરા તરફ. બાકી ચલો નીકળ્યા આગળ તરફ. હેલ્મેટ લઈ લઈએ એક વખત. તો ગાઈસ તેના 9 વાગી રહ્યા છે અને મસ્ત મજાના હેલ્મેટ પહેરીને રેડી થઈ ગયા છે જવા માટે. બાકી અમે આ ભાઈ જોડે રોકાયા હતા. થેન્ક યુ ભાઈ, આટલી બધી થોડી ઘણી સેવા બી અમારી કરી. બાકી આ ભાઈને મળીને બહુ સારું રહ્યું અને અમે એમની જોડે રોકાતા. ચલો હવે નીકળ્યા કટરા તરફ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ અત્યારના 9:30 વાગી રહ્યા છે. મસ્ત મજાની ચા અને બિસ્કિટ મંગાવેલું છે. ચા બિસ્કિટ ખાઈને પછી આપણે આગળ તરફ વધીએ. ચિરાગભાઈ આગળ નીકળ્યા, કેમ કે ચિરાગભાઈ ચા નથી પીતા. આપણે કાલની ચા નથી પીધી, તો કાલે તો કંઈ સારું નહોતું લાગતું ચા પીધા વગર, એટલે આજે ચાની ચુસ્કી લેવી પડે. બાકી ચલો ચાની ચુસ્કી લઈ લઈએ. તો ગાઈસ અત્યારના 10 વાગી ગયા છે અને પહોંચી જવા કરું છું ટનલની જોડે. બાકી ચિરાગભાઈ પહોંચી ગયા છે ટનલ જોડે. બાકી ચલો ટનલ પાર કરીએ બંને ભાઈ, પછી આગળ નીકળ્યા બનિહાલ તરફ. તો ગાઈસ અત્યારના 10:30 વાગી રહ્યા છે અને ટનલ જોડે પહોંચી ગયા છીએ. બાકી આપણા ચિરાગભાઈ મળી ગયા છે. હવે ટનલની પેલી બાજુ જઈએ, એક ત્યાંથી ગાડી અમને લેવા આવશે, પછી અમે પેલી બાજુ નીકળશું. ચલો ગાઈસ સાયકલ ચડાવી દીધી છે ટેમ્પામાં. બાકી ટનલ પેલી બાજુ નીકળે હવે મારી સાયકલો. તો ગાઈસ 11:08 થઈ ગઈ છે અને અમે ટનલની બહાર નીકળી ગયા છે ફાઇનલી ગાઈસ અમે ટનલ નીકળી ગયા છીએ. 11 વાગ્યા છે અને હવે ચલો અમે જઈએ કટરા તરફ. બાકી હવે ઉતરતો ડાળ છે એટલે સાયકલ બહુ ગગડે છે. બાકી આપણા ચિરાગભાઈ પાછળ આવે છે. બહુ ઉતરતો ડાળ છે ગાઈસ. જો કેટલા બધા ટુરિસ્ટ છે અમરનાથ યાત્રા માટેના. બહુ બધી લાંબી લાઈન છે. ટનલ સુધી લાઈન હતી, ટનલની પેલી બાજુથી પણ લાઈન હતી બહુ બધી, રિટર્ન આવવાવાળાની, આ જવાવાળાની લાઈનો છે. તો ગાઈસ બનિહાલ અમે પહોંચી ગયા છે. હવે અમે જઈએ કટરા તરફ. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 12 અને આપણે મસ્ત મજાની 2 પીસ લઈ લીધી છે, એપલ પીસ અને ચિપ્સ લીધી છે. બાકી ચલો આપણે જોડે પાણીની બોટલ છે, તો પાણી ખલાસ થઈ ગયું છે. અહીંયા જોડે એક ઝરણું છે, ત્યાં પાણી ભરી લે. અને બાકી વરસાદ આવે એવું લાગી રહ્યું છે. કાલે સાંજે તો પડ્યો હતો. બાકી ચલો ઝરણું છે, ત્યાં ઝરણામાં પાણી ભરીએ. ચિરાગભાઈ તો પછી ક્યાં ઝરણામાં પાણી ભરવા. ડુંગરામથી પાણી આવે છે ભાઈ, ઝરણું નથી. ડુંગરામથી જ આવે. આ તો વરસાદ પડ્યો માટી વાળું. તો ગાઈસ અત્યારના 2 વાગી રહ્યા છે અને અમે લગભગ 15 કિલોમીટર કાપ્યું છે. 15 કિલોમીટર જેટલું પાછું અમે કાપ્યું હતું. અમે જ્યાં નાસ્તો કર્યો ત્યાંથી. બાકી આ બહુ રસ્તો ખરાબ છે, બહુ ધૂળો ઉડે અંદર. તો અમે એક ટનલમાં નીકળ્યા હતા, એ બી ધૂળો ઉડતો. બાકી અહીં મસ્ત મજાનું ઝરણું છે. અમે ગઈ વખતે અમે અહીંયાથી જતા હતા, એ જ રસ્તે અમે પાછા રિટર્ન જઈએ છીએ. બાકી આ ઝરણા ઉપર અમે પાણી પીધું હતું ગઈ વખતે જતા હતા એ વખતે. બાકી ચલો ગાઈસ હવે અમે અહીં એક નાનું રેસ્ટોરન્ટ છે, હોટલ છે નાની, ત્યાં થોડોક નાસ્તો કરી અને પછી આગળ તરફ વધીએ. ગાઈસ સામે હતો ભંડારો, ત્યાં મસ્ત મજાનું જમી લીધું ને ચલો હવે આગળ તરફ વધીએ. બાકી હજુ બહુ બધું કિલોમીટર કાપવાનું બાકી છે. તો ગાઈસ આ પછાડી ભંડારો જોવાય છે, ત્યાં અમે થોડી વાર રેસ્ટ કરવા ઉભા હતા અને નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે અમે આગળ તરફ જઈએ. બાકી આવો રસ્તો છે ઉતરતો, એટલે અમે લગભગ આજે તો મોડા સુધી સાયકલ ચલાવવાના છે, ઉતરતો રસ્તો. અને ગાઈસ અમે સાયકલ ઉપર આજે ક્લિપ નથી લેવાના, કેમ કે રસ્તો ઉતરતો છે અને કંઈક બ્રેક મારવા જાય તો પડી જવાય, કાં તો મોબાઈલ પડી જવાય, ગમે તે પ્રોબ્લેમ થાય. બાકી એટલે અમે નથી ઉતરતા. ચલો હવે આગળ તરફ વધીએ. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 5:30 અને હવે અમે લગભગ કિલો કાપી લીધું. 70 કાપી 70 કાપી. હજુ 15 કાપીએ નહીં, 15 કાપીએ, 15-20 જેટલું કાપીએ. બાકી હવે જોઈએ ઢાળ હશે ને, ઢાળ જ છે હવે તો.
દાળ હોય ને તો પછી વધારે કાપી નાખશું. હા, આપણે પેલો જે આના કટરાવાળો જે રસ્તો હોય ને હા. એ જ પકડી લેવાનો, શાંતિથી ચલાવીએ મોડા. હા હા વાંધો નહીં. બાકી સાંજ સુધી ચલાવવાનો વિચાર છે આજે તો. બાકી નાસ્તો મંગાવ્યો છે માઉન્ટેન ડ્યુ, ચિપ્સ અને ચા આવી રહી છે. ગરમ ગરમ ચા પણ આવી ગઈ. ચાની ચુસ્કી લઈ લઈએ. આપણા ગોપુભાઈની સીટ ખાલી છે. ગોપુભાઈ હે નહીં. ગોપુભાઈ તમે વ્લોગ દેખતા તો કોમેન્ટમાં લખજો આઈ મિસ યુ ચા એવું લખજો. બાકી તમને પણ અમે મિસ કરીએ છીએ. તો ચલો ગાઈસ ચા પી લઈએ ગોપુભાઈ વગર. તો ચલો ગાઈસ મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો. ચિરાગભાઈ માઉન્ટેન ડ્યુ પેડેકા ખાઈ લીધા. ચલો ચિરાગભાઈ આગળ વધીએ. તો ગાઈસ કટરાના બે રસ્તા જાય છે. એક આમ જાય છે અને એક આ જાય છે. જે આ હાઈવે થી આમ બે રસ્તા પડે છે. તો ગાઈસ અત્યારના વગેરે છે 7 અને અહીંયાથી વૈષ્ણોદેવી રહ્યું છે 70 કિલોમીટર જેટલું છે ને 70 જેટલું છે. 70 જેટલું રહ્યું છે. બાકી ટ્રાય કરીએ 10 વાગ્યા સુધી ચલાવવાની ટ્રાય કરીએ. 10 વાગ્યા સુધી સાયકલ ચલાવવાની ટ્રાય કરીએ. પહોંચાઈ જાય તો ખરી વાત. ખબર નહીં આગળ રસ્તા કેવા આવે. બાકી ટ્રાય કરીએ. કેમ કે દડાના આટલા સુધી ઢળાન મળી છે. હા આટલા સુધી તો અમને ઉતાર મળી હતી. હવે ચડાઈ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ. ખબર નહીં હવે ગાડી કેવા રસ્તા છે. બાકી ચલો ટ્રાય કરીએ 10 વાગ્યા સુધી પહોંચી જવાય તો. તો ગાઈસ 12 વાગવા કરે છે અને અમે આવી રહ્યા હતા કટરા તરફ. બાકી અમે એક ધર્મશાળામાં પૂછ્યું અમારે રોકાવું છે તો અમને ના પડે કેમ કે 10 વાગે ધર્મશાળા બંધ થઈ જાય. એન્ટ્રી ના આપે ભાઈ. એન્ટ્રી નહીં આપે 10 વાગે. કેમ કે 10 વાગ્યાનો ટાઈમ હોય. કોઈ બી ધર્મશાળામાં જાઓ ને તો 10 વાગ્યાનો ટાઈમ હોય કે ભાઈ આટલા ટાઈમે આવી જવું અને આટલા ટાઈમે બહાર જવું એવું કંઈ બધું હોય છે પ્રોસેસિંગ. બાકી અમે પહોંચ્યા છીએ અને જયેશભાઈ માટે કાલ માટે બિગ સરપ્રાઈઝ છે. બની રહી છે ખીચડી અને કોઈ કપડાં બપડા ધોવાના છે. એટલા માટે ભાઈ અમે ક્યાં રોકાતા રાતે. ટેન્ટ નાખે એવી જગ્યા નથી અહીં અને વૈષ્ણોદેવી અહીંથી સામે જ છે. સવારમાં તમને મસ્ત મજાના દર્શન અહીંયાથી જ કરાવી દઈશું. અને હા જો સામાન બાકી બહુ બધું સામાન છે. બાકી મારા માટે મસ્તનો સરપ્રાઈઝ છે એવું ચિરાગભાઈ કહી રહ્યા છે. શું સરપ્રાઈઝ છે તો મને નથી ખબર પણ કાલના વ્લોગમાં કહેશું કે છે. બાકી મને બહુ ખુશી થાય છે કે કંઈક સરપ્રાઈઝ છે મારા માટે એવું કહેતામાં. બાકી શું સરપ્રાઈઝ છે કે હો મને. ના ભાઈ ના કાલના વ્લોગમાં એન્ડિંગમાં ખબર પડશે કાલે. અને ચલો ખીચડી ખાઈએ ભાઈ. આખા દિવસની સાયકલ 160 કિલોમીટર ડન. પહેલી વાર આમ પાવર દેખાડે 160 કિલોમીટર ચલાવી. એ ભાઈ ઢળા નથી એટલે એક ડળા નથી તો બે શું થયું પહેલી વાર જ ચલાવી. નથી ઢળા. બાકી 32 દિવસમાં પહેલી વાર 160 કિલોમીટર ચલાવી. 5 દિવસ અહીંયાથી જતા થયા હતા ને. ખાલી 2 દિવસ આવતા થયા બિચારો 2 દિવસ. બાકી ચલો મસ્ત મજાની ખીચડી બની જેવા કરે છે. ખીચડી ખાઈ લઈએ પછી મસ્ત મજાની મેગી બનાવે છે. તો ગાઈસ 12 વાગી ગયા છે. મસ્ત મજાની ખીચડી બની ગઈ છે. બાકી ખીચડી ખાવાની કેવી લાગે ચિરાગભાઈ? ઘર જેવી ભાઈ. અહીંની ખીચડી ખાય ને તો નહીં મજા આવે પણ જાતે બનાવે સ્વાદ ઘરનો આવે ભાઈ. મસ્ત મજાની ખીચડી 1 કિલો બનાવી. હશે 1 કિલો તો નથી પણ બાકી 4 જણા ખાય તો એ વધી જાય. આટલી મોટી પ્લેટ. પ્લેટ તો બાકી અહીંયા હતી નહીં. અહીં જ હતી. જુગાડ 12 વાગે ખીચડી ખાઈ રહ્યા છીએ ગાઈઝ. એમ પણ આખા દિવસનું ખાધું નહોતું. સાયકલો ચલાવવામાં બિઝી હતા. બાકી 160 કિલોમીટર સાયકલ ચલાવી લીધી. 160 કિલોમીટર ગાઈઝ. પહેલી વાર ની 32 દિવસમાં. હા 32 દિવસમાં. બાકી મેં ચલાવી હતી શામળાજીથી સંતરામપુર 150 સાયકલ. મેં તો મારી પહેલી યાત્રામાં પહેલી વાર 160. કઈ નહીં ચલો ખાઈએ ખીચડી પછી ઊંઘી જઈએ મસ્ત મજાનું. ચલો ગાઈસ ખીચડી ખાઈ લઈએ પછી સુઈ જઈએ. બાકી મારા માટે કાલે કંઈક સરપ્રાઈઝ એવું. સાચી વાત સાંભળવામાં આવી એમ કે સાચી વાત છે. સરપ્રાઈઝ છે મસ્ત મજાની. બહુ શું મજા હશે? આવશે. શું હશે? બહુ મસ્ત મજાની સરપ્રાઈઝ છે. મજા આવશે ગાઈઝ. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારના 12:30 વાગી રહ્યા છે. હવે અમે સુઈ જઈએ. ગુડ નાઇટ ચિરાગભાઈ. ગુડ નાઇટ ટાટા બાય બાય. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બસ આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.